નમસ્કાર મિત્રો આજે આપણે એવા 10 કાયદા વિશે જાણવાના છે જે 10 કાયદા દરેક સામાન્ય લોકોને જાણી લેવા જરૂરી છે। જો એ 10 કાયદા જાણી લેશો તો પોલીસ પણ તમારું કંઈ બગાડી નહીં શકે, પરંતુ પોલીસ કંઈ બગાડી નહીં શકે એનો મતલબ એવો નથી મિત્રો કે પોલીસનો આપણે વિરોધ કરવો, એની સાથે ગેરવ્યવહાર કરવો, એવું બિલકુલ નહીં। જે પ્રમાણે સરહદ ઉપર જે છે સૈનિકો આપણું રક્ષણ કરે છે, એ જ પ્રમાણે પોલીસ જે છે તો એ આપણું શહેરની અંદર ભારતની અંદર રક્ષણ કરે છે। એટલા માટે પોલીસ જે છે તો એનું સન્માન હંમેશા માટે કરવું જોઈએ, પરંતુ ક્યારેક ખોટી રીતે જે ટોર્ચર કરવામાં આવે છે, ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, ખોટી રીતે જે ગિરફ્તારી કરવામાં આવે છે, તો એ અનુસંધાને જે છે અમુક કાયદાઓ છે તો એ સામાન્ય લોકોને પણ જો ખ્યાલ હોય તો આ પ્રમાણનું તમારા ઉપર પણ ક્યારેક કદાચ બને તો તમે એ કાયદાઓ જે છે એ તમને ખ્યાલ આવશે। તો આજે એવા 10 કાયદાઓ વિશે જાણીશું, સ્ટેપ બાય સ્ટેપ માહિતી વિશે વિગતવાર વાત કરીશું, અને લાસ્ટમાં જે છે એ આર્ટિકલ પણ હું નીચે લિંકમાં રાખી દઈશ, ત્યાંથી તમે કાયદાઓ જે છે એ મૌખિક કરી શકશો, મોટે કરી શકશો। તો ચાલો શરૂ કરીએ। તો 10 કાયદાઓ વિશે આપણે સરળ ભાષાની અંદર આ આર્ટિકલના માધ્યમથી સમજશું। આ આર્ટિકલમાં 10 કાયદાઓ જે છે એ આપવામાં આવ્યા છે અને એની સાથે સાથે કલમ પણ આપવામાં આવી છે। તો 10 કાયદાઓ તમે જો આ પહેલાં એક વખત વિડીયો જોઈ લો, ત્યાર પછી તમે ગમે ત્યારે પણ તમને જો યાદ ના રહે તો નીચે આ આર્ટિકલની લિંક હું રાખી દઈશ, તો ત્યાંથી તમે ક્લિક કરી અને આર્ટિકલ ગમે ત્યારે પણ તમે વાંચી શકશો। 10 કાયદાઓ જે છે એમાં આપવામાં આવેલા છે। તો સૌપ્રથમ શરૂઆત કરીએ પહેલા કાયદાની। તો પહેલો કાયદો જે છે CRPC 50(1)। CRPC 50(1) મુજબ કોઈપણ વ્યક્તિને પોતાની ધરપકડ થવાનું કારણ જાણવાનો પૂરો અધિકાર છે। પોલીસ તમારી ધરપકડ કરવામાં આવે ત્યારે એને પૂછી શકો કે ભાઈ કયા ગુના હેઠળ મારી ધરપકડ કરો છો। એની પાસે એનું વોરંટ હોવું જરૂરી છે, મતલબ કે ધરપકડનું વોરંટ હોવું કોર્ટમાંથી જરૂરી છે। પરંતુ એક વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ તમે તમામ ગુનાઓ એવા હોય છે કે એમાં વોરંટની જરૂર નથી હોતી, ડાયરેક્ટ પણ તમારી ધરપકડ કરી શકે છે, જે આપણે આગળ વાત કરીશું। બીજા કાયદાની વાત કરીએ, CRPC 46(1). CRPC 46(1) મુજબ કોઈપણ મહિલાની ધરપકડ માત્ર મહિલા પોલીસ જ કરી શકે છે। મહિલાની ધરપકડ કોઈ પુરુષ કોઈ કરી શકે નહીં, તો એવા સમયમાં તમે એનો વિરોધ કરી શકો છો। કાયદા નંબર 3ની વાત કરીએ તો CRPC 46(4). CRPC 46(4) મુજબ કોઈપણ મહિલાની ધરપકડ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થઈ શકતી નથી, મતલબ કે દિવસ ઉગે એના પહેલાં થઈ શકતી નથી અને દિવસ આથમે એના પછી થઈ શકતી નથી। જો કોઈપણ મહિલાની ધરપકડ સૂર્યોદય પહેલાં અથવા તો સૂર્યાસ્ત પછી કરવી હોય તો તે પોલીસને સ્પેશિયલ પરમિશન લેવી પડે છે, તે પણ મહિલા પોલીસ સાથે હોવી જરૂરી છે। મતલબ કે રાત્રિ દરમિયાન કોઈ મહિલાની ધરપકડ કરવી હોય તો મહિલા પોલીસ જરૂરી છે અને સ્પેશિયલ ઉપરથી કોર્ટમાંથી પરમિશન લેવી પણ જરૂરી બની જાય છે। ત્યાર પછી વાત કરીએ કાયદા નંબર 4, નોન કોગ્નિઝેબલ ઓફેન્સ, મતલબ કે ગુનો જેમાં વોરંટ જોવાનો અધિકાર હોય છે, બરાબર। નોન કોગ્નિઝેબલ ગુનો એટલે કે કોઈ ગંભીર ગુનો ના હોય તેવો, ઉદાહરણ તરીકે નાની મોટી છેતરપિંડી કરી હોય, સામાન્ય તમે કોઈ થોટ થપાટ કરી દીધો હોય, બદનક્ષી કરી દીધી હોય, આવા નાના મોટા જે ગુનાઓ હોય તેમાં તમારે વોરંટ જોવાનો અધિકાર હોય છે। પરંતુ કોગ્નિઝેબલ ગુનો જે છે એ ગંભીર ગુનામાં આવે છે, જેમ કે બળાત્કારના કોઈ કેસ હોય, કોઈ 302ની હત્યામાં કેસ હોય, અપહરણના કેસ હોય, તો આવા જે ગુનાઓ હોય, આતંકવાદીમાં એવી રીતના હોય, તો આમાં કોઈ પણ પ્રકારના વોરંટ હોતા નથી, એમાં ડાયરેક્ટ જે છે કોર્ટનો હુકમ હોય છે કે ગમે ત્યાં પણ હોય એની ધરપકડ કરવામાં આવે। તો આ પ્રમાણે બે વસ્તુ તમારે જાણી લેવી જરૂરી છે, નોન કોગ્નિઝેબલ ગુનો અને કોગ્નિઝેબલ ગુનો। ત્યારે કાયદા નંબર 5ની CRPC 41(B). CRPC 41(B) મુજબ અરેસ્ટ મેમો, મતલબ કે મેમોરેન્ડમ ઓફ અરેસ્ટ, આ મેમોમાં પોલીસને લખવું પડે છે કે તમને કઈ જગ્યાએથી ગિરફ્તાર કરવામાં આવ્યા છે, ગિરફ્તાર કરવા માટેનું કારણ શું છે, કઈ જગ્યાએથી ગિરફ્તાર કર્યા છે, અને જે ગિરફ્તાર કરે છે તે ઓફિસરની રેન્ક શું છે। તો આ બધી વસ્તુ CRPC 41(B) મુજબ લખવી પડે છે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરીએ ત્યારે। અને ત્યાર પછી સાથે ગિરફ્તારી કરતી વખતે એના પરિવારજનોની સહી પણ લેવાની હોય છે, અથવા ત્યાંના જે એક કોઈ સજ્જન વ્યક્તિ હોય તો તેની સહી લેવાની હોય છે, અને તેની ધરપકડ કરવાની છે એની પણ સહી લેવાની હોય છે। ત્યાર પછી વાત કરીએ આગળ કાયદા નંબર 6ની, તો CRPC 50(A) મુજબ પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી હોય એ વ્યક્તિની ફેમિલી કે પરિવારજનોને જાણ કરવી જરૂરી છે, ઓછામાં ઓછા 24 કલાકની અંદર જાણ કરવી જરૂરી છે। ફોન દ્વારા અથવા તો રૂબરૂ પોલીસની જવાબદારી બની જાય છે કે એના પરિવારજનોને જાણ કરવી
જરૂરી છે. કાયદા નંબર 7ની વાત કરીએ, CRPC 55A. CRPC 55A મુજબ ધરપકડ થાય એ પહેલાં એ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાની જવાબદારી પણ પોલીસની થઈ જાય છે. આવા સમયે તમને એવું લાગી રહ્યું હોય કે પોલીસ જે છે એ કસ્ટડીમાં લઈ જાય અને મારશે, તો તમે શું કરી શકો છો? એક જબરજસ્ત ઉપાય કરી શકો છો મિત્રો. શું કરી શકો છો? જ્યારે પણ તમારી ધરપકડ થવાની થાય ત્યારે તમે પોલીસને રિક્વેસ્ટ કરો કે મને આ કોઈ બીમારી છે અને મારું મેડિકલ ચેકઅપ કરાવો. તમે જો કહો તો પોલીસની જવાબદારી બની જાય છે કે મેડિકલ ચેકઅપ જે છે એ કરાવવું પડે છે. મેડિકલ ચેકઅપ કરાવે, રિપોર્ટ આવી જાય, ત્યાર પછી જ્યારે તમને કોર્ટમાં હાજર કરે ત્યારે પણ એક બીજો રિપોર્ટ મેડિકલ ચેકઅપ કરાવે, બરાબર? એ બંને રિપોર્ટ સેમ આવવા જોઈએ. પરંતુ જો સેમ ન આવે અને કોર્ટમાં મતલબ કસ્ટડીમાં પોલીસે તમને કંઈ માર્યો હોય તો એ બીજા રિપોર્ટમાં આવી જાય છે અને એ રિપોર્ટમાં સેમ ન આવ્યા હોય તો એ સમયની અંદર પોલીસ જે છે એ ગુનેગાર બની જાય છે. એટલા માટે કસ્ટડીમાં તમને પોલીસ જે છે એ મારી નહીં શકે. પરંતુ આ સામાન્ય ગુનેગારો માટે છે. કોઈ મોટા ગુનેગારો હોય તો એના માટે કોઈ વસ્તુ લાગુ નથી પડતી. ત્યાર પછી વાત કરીએ કાયદા નંબર 8, CRPC 41D. CRPC 41D મુજબ ઇન્ટ્રોગેશન મતલબ કે પૂછપરછ દરમિયાન આરોપીને તેના વકીલને મળવાનો અધિકાર હોય છે. તમને કોઈ કાયદા વિશે જાણકારી ના હોય તો તમારા બચાવ માટે તમે પૂછપરછ દરમિયાન તમારા વકીલને મળી શકો છો અને વકીલ પાસેથી માહિતી લઈ અને જવાબ આપી શકો છો. તમને જ્યારે પણ પોલીસ કંઈ પૂછપરછ કરવામાં આવે ત્યારે તમે તમારા વકીલને મળી શકો છો અને મળી અને ત્યારે પોલીસને જવાબ આપી શકો છો. કાયદા નંબર 9ની વાત કરીએ તો CRPC 57 મુજબ કોઈ પણ ગુનેગાર CRPC 57 મુજબ કોઈ પણ ગુનેગારને 24 કલાક કરતાં વધુ કસ્ટડીમાં રાખી શકાય નહીં. જો કોઈને તપાસ માટે 24 કલાકથી વધુ સમય કસ્ટડીમાં રાખવાના હોય તો સેક્શન 167 મુજબ સ્પેશિયલ પરમિશન લેવી જરૂરી છે. CRPC 56 મુજબ ધરપકડ બાદ 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવો પડે છે કોઈ પણ ગુનેગારને, બરાબર? તો આ 24 કલાકને બદલે ક્યારેક એવું બની શકે કે પોલીસ જે છે એ 4-4, 5-5 દિવસ કસ્ટડીમાં રાખે તો આ ગુનો જે છે લાગુ પડે છે. લાસ્ટ અને 10મો કાયદાની વાત કરીએ તો CRPC 54. CRPC 54 મુજબ પોલીસે ધરપકડ થયેલ વ્યક્તિની વિનંતી પર મેડિકલ ટેસ્ટ કરાવવું જરૂરી છે. મેં હમણાં કીધું તે પ્રમાણે તો આ પણ એક કલમ છે, બરાબર? અને એનું બંધારણ છે કે ભાઈ CRPC 54 મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય ત્યારે મેડિકલ ટેસ્ટ કરાવવો જરૂરી છે. તો આ 10 કાયદાઓ જે છે જે તમારે જાણી લેવા જરૂરી હતા. મેં સરળ ભાષાની અંદર તમને સમજાવ્યા છે. તેમ છતાં પણ તમને કદાચ ન સમજાયા હોય તો આ નીચે આની લિંક હું રાખી દઈશ આ આર્ટિકલની, તો ત્યાંથી તમે 1-2 વખત વાંચશો એટલે તમને યાદ રહી જશે. ફરી એક વખત કહી દઉં મિત્રો કે પોલીસ જે છે એનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. એનો મતલબ એવો નથી કે તમે પોલીસ સામે કોઈ રોફ બતાવો, પરંતુ તમારે ક્યારેક આવી રીતના બનતું હોય તો તમારા રક્ષણ માટે આ કાયદાઓ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.